ગુજરાત કોંગ્રેસની અંદર અત્યારે લોકશાહી ચાલે છે કે પછી મેવાણી રાજ ચાલે છે? આ પ્રશ્ન કોંગ્રેસના જ આગેવાનો ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે મેવાણી પોતાની જ મનમાની કરી રહ્યા છે અને પક્ષના જે આગેવાન નેતાઓ છે અથવા તો જે સામાન્ય કાર્યકર્તાઓ છે કોઈનું મેવાણી સાંભળી નથી રહ્યા અને એમને જે રીતે યોગ્ય લાગે એ જ રીતે નિર્ણયો લઈ રહ્યા છે. કોંગ્રેસના કયા નેતા દ્વારા જિગ્નેશ મેવાણી પર આ પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે અને આખો મામલો શું છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ કોંગ્રેસની અંદર લોકશાહીની જે વાતો થતી હોય છે એ ખરેખર સત્ય છે કે કેમ, તેને લઈને પ્રશ્નાર્થ ઉભો થયો છે. કોંગ્રેસની અંદર અત્યારે લોકશાહી નહીં અને સરમુખત્યારશાહી ચાલી રહી હોય તેવા આક્ષેપ કોંગ્રેસના જ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના જ બનાસકાંઠાના જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના જે પૂર્વ ચેરમેન હતા દિનેશભાઈ પરમાર, એમના દ્વારા આ સરમુખત્યારશાહીના આક્ષેપો અન્ય કોઈ નહીં પણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર જ કરવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે મેવાણી પોતાની જ મનમાની કરે છે ને જ્યારે પક્ષ તરફી કોઈ નિર્ણય લેવાના હોય, પક્ષ માટે કોઈ નિર્ણયો લેવાના હોય ત્યારે એ પક્ષના કોઈ કાર્યકર્તાઓ કે આગેવાન નેતાઓની પરવાનગી કે એમની સાથે એમનો જે મત છે એને જાણવા માટે પ્રયત્ન નથી કરતા અને એમને જે યોગ્ય લાગે છે એ નિર્ણય જિગ્નેશ મેવાણી પોતે જ લઈ લે છે. આક્ષેપ કરતા દિનેશ પરમારે વધુમાં શું કહ્યું એ પણ સાંભળીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપ સર્વેની સમક્ષ ઉપસ્થિત થયો છું અને બાબા સાહેબને વંદન કરી, એમના જન્મદિનને વંદન કરી આપની સમક્ષ આ લોકશાહી અને આ ભારતનું બંધારણ આપનાર બાબા સાહેબને નતમસ્તક વંદન છે. આજે બાબા સાહેબના આ બંધારણ મુજબ લોકશાહીમાં જેવી રીતે ચૂંટણીઓ આવે છે અને લોકશાહી રીતે લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે અને એના અધિકાર અને મેમ્બર કે સભ્ય બની શકે, પરંતુ અમારે ત્યાં હવે સરમુખત્યારશાહી અને ધારાસભ્ય જે રીતે કામ કરે, જેને કે કોંગ્રેસ પક્ષ એવો પક્ષ છે જે શાલીનતાવાળો અને દરેકને મૃદુતાથી સાંભળવાવાળો, દરેકને સારી રીતે સહન કરી અને એમની વાતને, એમનો અવાજને ન્યાય આપનાર પક્ષ એવા કોંગ્રેસ પક્ષમાં આજના અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે. ભાઈ, આજના સમયે જો તમે એટલા જ મજબૂત હોવ અને એટલું જ કરી શકતા હોય તો એક સામાન્ય સીટ ઉપર જીતી બતાવો. આ તો કોંગ્રેસની એવી સીટ છે વડગામ કે જ્યાં વડગામમાં દલિતો અને મુસ્લિમો એટલા પ્રમાણમાં છે કે કાયમી માટે કોંગ્રેસને ભરેલા છે અને કોંગ્રેસ પાર્ટીના આવી રીતે એનું અપમાન કરવું, કોંગ્રેસ પાર્ટી તમને બબ્બે વાર અહીંથી જીતાડ્યા એટલે તમારી સરમુખત્યારશાહી કરી અને વડગામના લોકો આજે વડગામના લોકોના વતી હું કહું છું કે વડગામના લોકો ભારોભાર આનાથી અમને અન્યાય થાય છે અને પોતાની જે ખરેખર વિકાસ થવો જોઈએ એ ગુજરાતના બીજા તાલુકા કે બીજા વિધાનસભાને જુઓ, માત્ર અમારો ધારાસભ્ય શાની વાતો કરે? વિકાસની કે રોડ રસ્તા, જે રોજગાર, પાણી, વ્યવસ્થા, આ બધી વાતો નહીં, પણ લોકોને, યુવાનો ખરેખર જો દલિતોના નેતા હોય, દલિતોની વાત કરતા હોય તો આજની જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એમાં અનુસૂચિત જાતિની દરેક જાતિની પ્રાધાન્યતા હોવી જોઈએ. ક્યાં છે વાલ્મીકી સમાજ, ક્યાં છે તિરગર સમાજ, ક્યાં છે રાવત સમાજ? દરેક સમાજની સાથે એને જો પ્રાધાન્ય ના આપ્યું હોય તો અનુસૂચિત જાતિ માત્ર કોઈ એક કે બે સમાજની આ સીટો ના હોઈ શકે અને એ અન્યાય આખી અનુસૂચિત જાતિ સમાજને છે. બાબા સાહેબના આપેલા અધિકાર સામે તમે ખરેખર બાબા સાહેબને માનતા હોય તો બાબા સાહેબના રસ્તે ચાલો. માત્ર લોકોને ઉશ્કેરવા અને લોકોને ઉશ્કેરી અને પોતાનો રોટલે શેકવો એ આજની જરૂરિયાત નથી. આખા પ્રકરણમાં તમે જોશો તો વડગામ ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ
એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી. 2-3 કિસ્સામાં તમે જુઓ, અમારા જે સમાજ છે વણકર સમાજમાં એક જ સીટ આપી અને એ પણ જ્યાં વસ્તી ઓછી છે. ખરેખર વસ્તીનું ધ્યાન રાખી અને લેવું જોઈએ કે ભાઈ જ્યાં કોંગ્રેસ ક્યારે જીતશે એનું સમીકરણ હોવું જોઈએ. દરેકના સમીકરણ મુજબ એ સીટ લડી શકાય. મોવડી મંડળ અને પ્રદેશ પ્રમુખ સાથે એમને રજૂઆત કરી, એમની સાથે પણ રૂબરૂ જઈ આવ્યા કે ભાઈ આવી રીતે થયું તો વડગામ તાલુકા પંચાયત બનશે, પાલનપુર તાલુકા પંચાયત બનશે. જો આવી જ રીતે કામ કરો તો કદાચ બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ ના બની શકે. હવે એનો એટલે જ હું કહું છું કે તો જો જિલ્લા પંચાયત ના બને, તાલુકા પંચાયત ના બને તો એના જવાબદાર અમિતભાઈ ચાવડા સાહેબ નથી, પ્રદેશ પ્રમુખ જવાબદાર નથી. જવાબદાર માત્ર અહીંનો ધારાસભ્ય છે. એટલે જે કોઈ હારનું ઠીકરું ફોડવાનું હોય તો આ ધારાસભ્ય ઉપર ફોડવું જોઈએ. જે રાષ્ટ્રીય નેતા થઈને પોતાની જાતને ફરતા હોય એમના ઉપર કરવું જોઈએ. દિનેશ પરમારનું કહેવું છે કે જિગ્નેશ મેવાણી જે છે એમણે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટે પોતે જ જે મેન્ડેટ છે એ જાહેર કરી દીધા. એમના જે ડ્રાઈવર છે અથવા તો એમની સાથે રહેતા જે લોકો છે એમને મેન્ડેટ આપી દીધા છે અને પક્ષની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા જે પક્ષના કાર્યકર્તાઓ છે એમને ક્યાંક અવગણી અને જિગ્નેશ મેવાણી આ પ્રકારે મનમાની કરીને પોતે જ પ્રદેશ પ્રમુખ હોય એ રીતે નિર્ણયો લઈ રહ્યા છે. દિનેશ પરમારના આ આક્ષેપોને લઈને હવે કોંગ્રેસમાં આગળ શું થાય છે, કારણ કે એમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ આ વિષયને લઈને રજૂઆત કરી છે. હવે આગળ આ વિષયને લઈને શું થાય છે, પક્ષ શું પગલાં લે છે એ ખાસ જોવાનું રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિગ્નેશ મેવાણીના આ નિર્ણયની કેવી અને શું અસર થાય છે એ પણ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.